સ્ટાર્ટ. મિત્રો, હું છું આપનો જીતુ બારિયા, સમસ્ત વાલ્મીકી સમાજ ગુજરાત. તો મિત્રો, આપણે આજે વાત કરશું ભાવનગર મહાનગરપાલિકાના કામદારો વિશે. તો ખાસ કરીને 11 નવેમ્બરના રોજ નાયબ કમિશનર સાથે સમસ્ત વાલ્મીકી સમાજ ગુજરાતના પ્રતિનિધિઓની મિટિંગ યોજાઈ હતી. પણ વર્ષો પછી ભાવનગરના કામદારને ન્યાય મળે તેવી 100% શક્યતા છે. તો ખાસ કરીને આ મિટિંગમાં ઉપસ્થિત એવા મારા સાથી મિત્રો મનરભાઈ રાઠોડ, હરેશભાઈ મહેડા તેમજ અમારા સાથી મિત્રો આ મિટિંગમાં ઉપસ્થિત રહ્યા હતા. અને ભાવનગર મહાનગરપાલિકાના જે વર્ષો જૂના પ્રશ્નો છે, જે વર્ષોથી મિટિંગ થતી આવતી હતી પણ પ્રશ્નો હલ થતા ન હતા, તો તેની માટે સમસ્ત વાલ્મીકી સમાજ ગુજરાતના પ્રતિનિધિઓએ નાયબ કમિશનર સાથે મિટિંગ કરીને તો નાયબ કમિશનર સાહેબે ખાતરી આપી કે જે અમારી માંગ હતી કે જે કોન્ટ્રાક્ટ પ્રથામાં જે 350 જેવા કર્મચારી રાખવામાં આવ્યા છે તેની જગ્યાએ આપણા વાલ્મીકી સમાજના કામદારોને રોજમદાર તરીકે રાખવામાં આવે અને જ્યાં 1250નું સેટઅપ છે ત્યાં 750 જગ્યા જ ભરેલી છે. બાકીની જે જગ્યા ખાલી છે તે ભરવા માટે તાત્કાલિક અમે નાયબ કમિશનરને આ બાબતની રજૂઆત કરી હતી મિટિંગ દરમિયાન. તો આ દરેક પ્રશ્નો માટે ભાવનગરના તમામ સફાઈ કામદારોનું હિત થવા જઈ રહ્યું છે. તો કોઈએ ગેરમાર્ગે દોરાવું નહીં. અમુક લોકો લીંબડજસ ખાટવા માટે સમાજને ગેરમાર્ગે દોરી રહ્યા છે. તો મિત્રો, આવનારા સમયમાં મહાનગરપાલિકા સાથે કમિશનર સાહેબ સાથે મિટિંગ થવાની છે ત્યારે ભાવનગરના પ્રશ્નો 100% ઉકેલાય તેની માટે અમે પૂરતી મહેનત કરશું. તેમજ 11 તારીખે મિટિંગ કરી નાયબ કમિશનર સાહેબ સાથે, ત્યારબાદ 15 તારીખે સરકારમાં રજૂઆત કરી અને 25/11ના રોજ કાલે પણ એક પત્ર વ્યવહાર કરવામાં આવ્યો ભાવનગર બાબતે. તો આ દરેક બાબતની જે કામગીરી થઈ રહી છે તે ભાવનગરના કામદારના હિતમાં થઈ રહી છે. તો આવનાર સમયમાં ભાવનગર સફાઈ કામદારોના તમામ પ્રશ્નો હલ થશે અને અમે ખાતરી આપીશું કે જે 1200 દિવસ પૂર્ણ થાય તેને કાયમી કરવાના. આવી દરેક નોંધ અમે સરકાર સમક્ષ અને કમિશનર સમક્ષ મૂકવામાં આવેલી છે. તો અવારનવાર રજૂઆતના પગલે ભાવનગર કમિશનરમાંથી અમને પણ એક લેટર આવ્યો હતો અને તે મિટિંગ તેમની સાથે કરવામાં આવી હતી અને સમાજના દરેક પ્રશ્નો હલ થાય તે બાબતે પૂરતા પ્રયત્નો કરશું. સમસ્ત વાલ્મીકી સમાજ ગુજરાત, હું છું આપનો જીતુ બારિયા.